આ વસ્તુ ઉપર મૂકવાની છે પછી આપણે મમ્મીને એટલે ગમે આખો દિવસ રસોડામાં ભાઈ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? સવારમાં મમ્મીએ કામ સોંપી દીધું છે, હવે કામ પેલા પતાવી દી એટલે આ વસ્તુ ઉપર મૂકવાની છે ને કંઈક બીજી જગ્યાએ જવાનું છે. जो ये काम नहीं पूरा किया हमने तो फिर मम्मी जी डांटेंगे, तो पहले वो काम पूरा कर लेते हैं, फिर वो काम पूरा करके आके પછી આપણે મમ્મીને મળીએ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ કહીએ. સવારમાં જો નાસ્તો ને એવું તો થઈ ગયું છે અને હવે હું જાઉં પછી ખીજાશે પાછા. તો ભાઈ જો છે ને હવે હું ઘરે આવી ગયો છું. મને જે કામ કીધું હતું કામ બતાવે એટલે હવે મને કઈ નહીં ખીજાય. અને મમ્મી જો સવારમાં છે ને નવરાત થઈને બેસી ગયા છે એમનું કામ લઈ. મમ્મી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. એ બધા મજામાં. તમને કેવું છે? મજામાં છે? હા, રસોડામાં જા એટલે ગમે આખો દિવસ રસોડામાં ભાઈ. શું યાર એટલી બધી રાંધવાની મજા આવે તમને? હે, રાંધવાની એટલી બધી મજા આવે તમને? કાલે આખો દિવસ તમે રસોડામાં કાઢ્યો, ખબર છે ને? કાઢવો જ પડે ને. હા, કાઢવો જ પડે ને. અને અહીંયા જો ચૂંટણીનું ચાલુ છે, જ્યાં સુધી રિઝલ્ટ નહીં આવે ને ત્યાં સુધી આજ બપોર સુધી આ ચાલુ જ રહેશે ગુજરાતમાં આપણે અહીંના. અને મમ્મી તમને શું લાગે કોણ જીતશે? કે પેલું જેમ જે જીતે એ આપડા ભાજપ જીતશે એમ? હાલો ભાઈ, મમ્મીએ કહી દીધું ભાજપ જીતશે એટલે ભાજપ જીતશે. હમણાં પપ્પા આવે ને એટલે પપ્પાને આપણે પૂછીએ કોણ જીતશે ને એવું. હે, મારો મત ભાજપને હે, હું ભાજપને જીતાડીશ એવું. બસ. તો આ વખતે છે ને અમારે વોટિંગ દેવાનું રહી ગયું, અમે કામમાં રહી ગયા ને મમ્મી એક દઈએ બોલો. અને આવતી વખતે તો આપણે દેવાનું જ છે, ફાઇનલ જ છે. આ એક વખતે જ રહી ગયું ને જ્યારથી મારે ચૂંટણી કાઢાવી ને ત્યારથી દર વખતે રહી છે. આ વખતે થોડું કામમાં હતા ને એટલે રહી ગયો. અને જો અહીંયા કેરી જે ઓલી મમ્મીએ કહી હતી ને એકદમ વેફર જેવું લાગે મમ્મી. હે, આમ જો ઓલું થઈ ગયું આને પાવડર કરવાનું હવે. હા, તો આને કઈ રીતે મમ્મી ઓલું કર્યું તમે? આવી વેફર જેવી. ઓકે, તો તમારી કરવું હોય આ રીતે કરી નાખજો, જલ્દી ઉકાઈ જાય કેમ. અને પપ્પા તમને શું લાગે કોણ જીતશે આ વખતે? જો ભાઈ પપ્પાનો મત ભાજપ બાજુ છે, ભાજપ જ જીતશે. આમાં કટ્ટર ભાજપવાદી બધા ઓલા કે ને અંધ ભક્તિ અમે. મમ્મી તો હવે આગળ શું કરવાનું બોલી જાઓ. હા, પણ ખિસકોલા રહેવા નહીં દે એવું કરશું? હાલો હાલો, મમ્મી એવું કરશે એટલે મારે જ જવું પડશે, મમ્મીને નહીં ફાવે ઢાંકતા. તો હવે હા નવા કઈ જગ્યાએ? ધાબે દુકાન કઈ રીતના મમ્મી? ધાબે ફેક્ટરી છે અમારે, ધાબે નવા કપડા લેવા ગયા હે. આને હારો હાલો લઈ આવો, બીજું શું હોય. One eternity later. તો ભાઈ અત્યારે જો રાતનું જમવાની તૈયારી પાછી ચાલુ થઈ ગઈ છે. તમારી ફંબલ થઈ ગયું મમ્મી. તૈયારી પાછી ચાલુ થઈ ગઈ છે અને અત્યારના જમવામાં બનવાનું છે આ એકદમ હલકું ફૂલકું કહી શકાય મમ્મી આને એવું. હે, તો થોડુંક જોરથી બોલો ને. અમને ખીજાવામાં કેમ રાયડું નખાઈ જાય? આ અત્યારે બોલવામાં એકદમ ધીમું બોલશે, પછી એમ કહેશે કે તમે છે ને આમાં અવાજ ફૂલ નથી રાખતા એટલે અવાજ નથી આવતો. હે મમ્મી જોયું બગાસા આવે. હે, એમને બપોર વચ્ચે તો હોઈ ગયા હતા તમે, તોય કેમ નીંદર આવે? પપ્પા કેટલી નીંદર કરી મમ્મીએ? હે, તો એમ નહીં, તો એ ચા તો કરી જ ન દીધો, એ શરબત કરી દીધું કે મમ્મી કે ગરમીમાં આવું બધું છે ને ન પીવાય ચા ને એવું, તો પાઇનેપલ નું શરબત પીધું પછી. હે, હા તો એ જ કહું શરબત પી લીધું ને એમ. એ પછી મેં હમણાં ચા કરી હતી, ખબર ને તમે બહાર બેઠા ત્યારે. હે, ખબર જ હોય, ચા વગર નો હાલે કેમ મમ્મી?
હે નો જ ચાલે અને આજે પપ્પા રિઝલ્ટ નું શું થયું ચૂંટણીનું ભાજપ થઈ ગયું બધું હા ભગવો લેરાણ એવું કે જ માર મમ્મી હે કટ્ટર ભાજપી કા તો મમ્મી આજે કઈક આમ ઢોકળા કે એવું કઈક કરો ને નો બને હમણાં મારા મમ્મી આમ કે દાંજળીઓ લઈને આવતા ને મને એમ થયું કે મમ્મી મેથી લઈને આવે તો ઘડીક તો રાજી થઈ ગયું ઓ હે કે ભજીયા કે થેપલા બનશે ન ખવાય તો શું ખવાય એટલે ગરમીમાં કઈક આમ ઠંડુ ખવાય એવું નથી લાગતું આમ કઈક ઠંડુ એટલે કેવું ખબર બરફનો ગોલો થઈ ગયો આઈસ્ક્રીમ થઈ ગયું ભલે ને થોડીક વાર તો ઓલું લાગે ને અને ભજીયા ખાવા હોય તો પછી એસી ચાલુ કરી દેવાય ન હાલે ભલે આપણે એસી માં બેહવી તો એટલે તો આપણે શરીરની ગરમી ઓછી થઈ જાય ને ન થઈ જાય થઈ જ જાય હવે તો હવે આની ભેગું કઈ ખીચડી બીજડી બનશે તો વિચારશું બોલો તો સીધું જેમ વિચારશું એમ ન કે બનાવી દે હા બનાવી જ દઈશ એમ વિચારવું પડે એમ ને તો કઈ નહીં મમ્મી ખાલી કે છે વિચારવું પડે એમ ખાતી ફાઇનલ આપણે કઈ નહીં તો બનાવી તો નાખે જ કેમ કેવું છે બતાવો છે હાવ ઝીણું એમ તો આમ હોલ સ્કેમ જેવું કરી નાખ્યું એમ કે બહારથી મોટા મોટા પાંદડા અંદર હાવ નાનો નાનો તો હવે તાંજરીઓ કાલ હાટું રાખજો બીજું શું હોય કે નીકળું ન હોય તો નહીં હાલે પાંદડા ઉકાઈ જાય લંઘાઈ જાય શું કરે તો જો ભાઈ આજના જમવાના મેન્યુમાં છે ને તાંજરિયાની ભાજી બનવાની હતી તો તમને ખબર જ હતી બરોબર પછી થોડુંક મૂળે બેઠલું હાર એટલે ભેગા છે ને થોડાક અમથા પૌવા બટેકા બન્યા છે બટેકા વગરના પૌવા એટલે મારા મહારાષ્ટ્રીયન લોકો કહે ને કાંદા પોહા બન્યા છે તો જો તમને મેન્યુ આખું બતાવી દઉં અહીંયા છે આ શું કીધું મેં હમણાં કાંદા પોહા કે બટેકા પૌવા ખાલી પૌવા જી ગયો એ ચોખાના પૌવા હે અહીંયા છે સેવ અહીંયા તાંજરિયાની ભાજી ગરમર અથાણું મમ્મી માટે દહીં અને અહીંયા છે મસ્ત ઠંડી ઠંડી છાશ અને આ રૂમમાં જે તમને રાખવાનું કારણ કહી દો કે બહાર ગરમી જેટલી છે ને ઉપર અમારે એટલું તપેલું છે ને આમ કે આમ રહેવા જ નથી ત્યાં બેસીને ખાવાનું તમને મન ન થાય એટલે મારા સુઝાવો સર કે મેં સુઝાવ આપ્યો કે આપણે અંદર એસી ચાલુ કરીને ખાઈએ અને મેં આ ઠરાવ પાસ કરાવ્યો તો આ બિલ પાસ થઈ ગયું તો હવે અહીંયા મેં એસી ચાલુ કરી દીધું છે એટલે હવે થોડો રૂમ ઠંડો થાય ત્યાં હમણાં ભાખરી બને છે એટલે પછી જમી લઈએ અને બાકાચીકી કરીએ પછી કઈક ત્યાં રોનકભાઈ આવી જશે વિડીયો એડિટ કરવા તો ચાલો હવે અમે જમી લઈએ અને આ વિડીયો તમે સવારમાં જોતા હશો એટલે તમે નાસ્તો કરી લ્યો તો મળીએ કાલે ફરી પાછા અને આજના આ વિડીયોનો એન્ડ આપણે અહીંયા જ કરીએ કાલ ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધીમાં આ વિડીયોને લાઈક કરો શેર કરો કમેન્ટ્સ કરો અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરો થેન્ક યુ ફોર વોચિંગ